ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7માં આજે આપણે ક્ષેત્રફળ અને પરિમિતિમાં આગળ કરીશું. અત્યાર સુધી આપણે ચોરસ અને લંબચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવાનું, અને ક્ષેત્રફળ આપ્યું હોય અથવા તો કોઈ પણ એક બાજુનું માપ આપ્યું હોય એની ઉપરથી આપણે પરિમિતિ, ક્ષેત્રફળ એવું શોધતા હતા. હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનો ક્ષેત્રફળ અને એની પરિમિતિ શોધવાનું તથા ત્રિકોણની પરિમિતિ અને ત્રિકોણનું ક્ષેત્રફળ અને વર્તુળ અને વર્તુળનું ક્ષેત્રફળ જોવાનું છે આજે. તો આજે સૌથી પહેલાં નોંધમાં આપણે જે ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સરખી અને સમાંતર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા AB અને CD એ બંને સામસામેની બાજુઓ કેવી હોય? સમાંતર. પછી AD અને BC એ બંને બાજુઓ કેવી હોય? સમાંતર હોય છે. સામસામેની બાજુઓ કેવી હોય છે? સમાંતર હોય છે અને સરખી હોય છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ એટલે આપણને ખબર છે કે એના ફરતે જે હોય એને આપણે પરિમિતિ કહીએ છીએ, વચ્ચેની જગ્યા આવે નહીં. તો પરિમિતિ હોય તો પરિમિતિ કોને કહેવાય? તો કે ચતુષ્કોણની બધી જ બાજુઓનો સરવાળો કરી નાખો એટલે એની પરિમિતિ મળે આપણને. તો ચતુષ્કોણની ચારેય બાજુ, સમાંતર બાજુ ચતુષ્કોણ છે ABC અને D, એ ચારેય બાજુનો સરવાળો કરીએ આપણે તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDની પરિમિતિ બરાબર AB વત્તા BC વત્તા CD વત્તા DA. તો પછી એને સૂત્ર આપ્યું છે 2 AB વત્તા BC. શું કામ? તો કે AB બરાબર CD લખી શકે અને BC બરાબર DA છે એટલા માટે. કારણ શું કામ? તો કે સામસામેની બાજુઓ છે એ કેવી છે? સમાંતર અને સરખી હોય છે. સામસામેની બાજુઓ કેવી હોય છે? સરખી હોય છે. એટલા માટે આપણે આવી રીતે લખી શકીએ. એટલે એની સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિનું સૂત્ર શું છે? તો કે 2 AB વત્તા BC. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? જે વિદ્યાર્થીઓ શાળાએ આવે છે એ બધાને આ દાખલા થઈ ગયા છે. આને લગતા બધા દાખલા પણ થઈ ગયા છે અને તમને એ લોકોને બધાને બોર્ડ ઉપર પણ સમજાવી દીધું જ છે. હવે આપણે આગળ કરીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર શું થાય? તો એમાં જુઓ, BC ઉપર AM એવો લંબ દોરેલો છે. BC ઉપર AM એવો લંબ દોરેલો છે. તો એ લંબ છે એ વેધ કહેવાય. શું કહેવાય? BC છે એ પાયો અને AM છે એ એનો પરનો વેધ કહેવાય. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર પાયો BC ગુણ્યા એના ઉપરનો વેધ AM એવી રીતે થશે. એટલે એનું સૂત્ર એવું આવશે, પાયો ગુણ્યા પાયા પરનો વેધ. ત્યારબાદ એવું આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે ક્લાસમાં બોર્ડ ઉપર જોયેલું જ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક વિકર્ણ વડે સમાંતર બાજુ ચતુષ્કોણ 2 સમક્ષેત્ર ત્રિકોણોમાં વહેંચાઈ જાય છે. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણનો એક વિકર્ણ વડે સમાંતર બાજુ ચતુષ્કોણ 2 સમક્ષેત્ર ત્રિકોણોમાં વહેંચાય છે. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ. તો 1/2 ગુણ્યા પાયાને આપણે શું કહીએ? B, અને પાયા પરનો વેધ એને શું કહેવાય? H, ઊંચાઈ. એટલે એને આપણે H કહીએ છીએ. એટલે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર AB ગુણ્યા BC ગુણ્યા AD. બરાબર છે? હવે
વર્તુળ. વર્તુળ તો તમે બધાએ જોયું જ હશે. એના કેન્દ્ર, તો વર્તુળનો વ્યાસ, તો વર્તુળનો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા, અથવા વર્તુળની ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. વર્તુળનો વ્યાસ બરાબર 2r. ત્રિજ્યાને આપણે શેના વડે દર્શાવીએ છીએ? સ્મોલ r વડે. અને વ્યાસ છે એને આપણે શેના વડે દર્શાવીએ છીએ? d વડે દર્શાવીએ છીએ. અને d કેવો? સ્મોલ d. બરાબર છે. તો વર્તુળનો વ્યાસ બરાબર 2r, એટલે કે ત્રિજ્યાનું બમણું. ત્રિજ્યાનું બમણું. અને વર્તુળની ત્રિજ્યા, વર્તુળની ત્રિજ્યા એટલે r, સ્મોલ r બતાવ્યું છે. જ્યાં r ત્રિજ્યા છે અને d છે એનો વ્યાસ છે. બરાબર છે. હવે વર્તુળનો પરિઘ. વર્તુળનો પરિઘ એટલે શું જોવાનું છે આપણે? તો કે વર્તુળના પરિઘ એટલે વર્તુળની ફરતી જે લાઈન, જેમ કે કૂવો હોય, ગોળ હોય, વર્તુળ હોય, તો એના ફરતે તમારે પાળ બાંધવાની હોય કે એવું હોય, તો વર્તુળની પરિમિતિને વર્તુળનો પરિઘ કહેવાય. વર્તુળની પરિમિતિને શું કહેવાય? વર્તુળનો પરિઘ કહેવાય. એટલે વર્તુળનો પરિઘ બરાબર 2πr. 2πr. જો ત્રિજ્યા આપી હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો, 2πr. અને જો વ્યાસ આપ્યો હોય તો એનું સૂત્ર થાય, પરિઘનું સૂત્ર થાય πd. પાઈ ગુણ્યા d. d એટલે વર્તુળનો વ્યાસ. હવે અર્ધવર્તુળની પરિમિતિ. અર્ધવર્તુળની પરિમિતિ એટલે અડધું જે વર્તુળ હોય એ અને એનો વ્યાસ, એટલે πr વત્તા 2r બરાબર r સામાન્ય કાઢી લઈએ એટલે પાઈ વત્તા r. વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે πr², જ્યાં r છે એ વર્તુળની ત્રિજ્યા છે. જ્યાં r છે એ વર્તુળની ત્રિજ્યા છે. હવે આપણે અમુક દાખલા ગણવા છે. તો એમાં એક ત્રિકોણનો પાયો 10 સેન્ટીમીટર અને પાયા પરના વેધની લંબાઈ 8 સેન્ટીમીટર છે, તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે, 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ. તો 1/2 ગુણ્યા પાયો. પાયો કેટલો આપ્યો છે? 10. અને એના ઉપર વેધની લંબાઈ કેટલી આપી છે? 8. એટલે 2 વડે તમે છેદ ઉડાડો, 2 પંચાને 10 અને 5 અઠ્ઠા 40. 40 સેન્ટીમીટર સ્ક્વેર થાય. હવે ત્રિકોણ એબીસીમાં AB બરાબર 8 સેન્ટીમીટર, BC બરાબર 6 સેન્ટીમીટર અને AC બરાબર 4 સેન્ટીમીટર છે. તો ત્રિકોણની પરિમિતિ શોધો. ત્રિકોણની પરિમિતિ બરાબર શું થાય? તો કે એની બધી બાજુઓનો સરવાળો, AB વત્તા BC વત્તા CA. તો 8 વત્તા 6 વત્તા 4 એટલે 18 સેન્ટીમીટર એની પરિમિતિ આવશે. ત્યારબાદ સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર, આધાર એટલે પાયો 6 સેન્ટીમીટર અને ઊંચાઈ એટલે h 5 સેન્ટીમીટર છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે પાયો ગુણ્યા વેધની લંબાઈ અથવા તો એની ઊંચાઈ, એટલે પાયા પરનો વેધ અથવા તો વેધની લંબાઈ, એટલે b ગુણ્યા h. b ગુણ્યા h એટલે 6 ગુણ્યા 5 બરાબર 30 સેન્ટીમીટરનો સ્ક્વેર થશે. હવે ચોથો દાખલો છે કે એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 80 સેન્ટીમીટર છે. જો તેનો પાયો 8 સેન્ટીમીટર હોય તો પાયા પરના વેધની લંબાઈ શોધો. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર
પાયો ગુણ્યા પાયા પરનો વેધ. તો પાયો કેટલો છે? તો કે 8 સેન્ટીમીટર અને એનું ક્ષેત્રફળ કેટલું છે? 80 સેન્ટીમીટર. તો આ જે 8 છે એ બરાબરની આ બાજુ જાય એટલે છેદમાં જાય, એટલે 100 ને શું કીધું છે તમને? 80 સેન્ટીમીટર કીધું છે. એટલે 80/8 બરાબર h, એટલે કે ઊંચાઈ. એટલે 8 દાણ 80 એટલે કે 10 જવાબ આવશે. તો વર્તુળની વેધની લંબાઈ કેટલી થશે? એની વેધની લંબાઈ કેવી થશે? તો કે 10 સેન્ટીમીટર થશે. હવે આપણે સ્વાધ્યાય 11.2માં અમુક દાખલા છે. એમાં પહેલો દાખલો છે, એમાં જુદા જુદા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધવાના છે. તો એમાં જુદી જુદી આકૃતિઓ આપી છે આપણને. તો જો એમાં પહેલી આકૃતિમાં પાયો પણ આપ્યો છે અને પાયા પરનો વેધ પણ આપ્યો છે અને સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે હવે શું થશે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર તો કે પાયો ગુણ્યા પાયા પરનો વેધ. તો કે 4 ગુણ્યા 7 એટલે 24 સેન્ટીમીટરનો વર્ગ થશે. એવી જ રીતે એનું બીજું સૂત્ર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ, પાયો ગુણ્યા એની ઊંચાઈ. તો પાયો કેટલો આપ્યો છે? 3 સેન્ટીમીટર અને ઊંચાઈ કેટલી આપી છે? 5 સેન્ટીમીટર બરાબર 15 સેન્ટીમીટરનો સ્ક્વેર. 15 સેન્ટીમીટરનો સ્ક્વેર. ત્યારબાદ સી દાખલો જોઈએ આપણે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ. તો એની પહોળાઈ કેટલી હશે એ બધાને ખબર જ હશે. એટલે પહોળાઈ કેટલી છે? બી ગુણ્યા એચ. બી એટલે પાયો. પહોળાઈ કયો અથવા તો એનો પાયો કયો, આધાર કયો? તો એમાં 2.5 ગુણ્યા 3.5 એટલે 8.87 સેન્ટીમીટરનો સ્ક્વેર એવું તમારે આવી જશે. 8.75 સેન્ટીમીટરનો સ્ક્વેર એ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું માપ આવી જશે. હવે ત્યાર પછીનો એક ડી દાખલો છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો કે બી ગુણ્યા એચ. પાયો કેટલો છે? તો કે 5 સેન્ટીમીટર. એની ઊંચાઈ હાઇટ કેટલી છે? તો કે 4.8 સેન્ટીમીટર એટલે 240 પોઈન્ટ જે હોય એ, એટલે કે 5 ગુણ્યા 48 કરવાનું પહેલાં, એટલે 240 આવે અને એક પછી પોઈન્ટ મૂકો એટલે 0.24 પછી પોઈન્ટ આવે અને 24 સેન્ટીમીટરનો સ્ક્વેર એ એનું ક્ષેત્રફળ થાય. હવે ઈ દાખલો છે, ઈ દાખલો પણ તમને આવડશે. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ. તો એમાં પહેલું છે, જો પહેલું ચિત્ર આ તમને આપેલું છે વિદ્યાર્થી મિત્રો. ગણિતમાં પહેલો, બીજો અને ત્રીજો સ્વાધ્યાય 11.2માં એમાંથી તમને એની રકમ આ જ છે, પણ છતાં તમારે જોવું હોય તો એમાંથી તમને મળી રહેશે. અને વિદ્યાર્થી મિત્રો તમને તો આ ખૂબ આવડશે જ તે, કારણ કે આ બધા દાખલા છે એ આપણે અગાઉ કરી ચૂક્યા છીએ ક્લાસમાં, એટલા માટે. હવે પહેલામાં ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો એનું 1/2 ગુણ્યા પાયો અને એને ગુણ્યા વેધ એટલે ત્રીજું એટલે પાયો ગુણ્યા વેધ એટલે કે એની ઉપર દોરેલો લંબ 90° ખૂણે. તો એમાં શું થશે? તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો એને ગુણ્યા વેધ એટલે 1/2 ગુણ્યા 4 એટલે કે પાયો
અને 3 એટલે એનો લંબ. તો હવે એનો છેદ ઉડાડીએ. 2 દુ 4, 6 સાથે છેદ ઉડાડ્યો એટલે 2 દુ 4. પછી એને 4 છે, 2 દુ 4 અને 3 દુ 6 સેન્ટીમીટરનો સ્ક્વેર આવશે. ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું આવશે? તો કે 6 સેન્ટીમીટરનો સ્ક્વેર. હવે એમાં બી દાખલો છે કે એમાં તમને 5 સેન્ટીમીટર આપી દીધું છે અને એનો વેધ કેટલો છે? તો કે 3.2. તો તમે જુઓ તો એનો છેદ ઉડાડો 2 સાથે. તો એમ અહીંયા આગળ મેં જે છે એ 5 સાથે તો છેદ ઉડે નહીં, એટલે 3.2 સાથે છેદ ઉડાડ્યા તો 1.6 આવ્યો. એટલે 1.6 ગુણ્યા 5 કરો એટલે 80 સેન્ટીમીટરનો વર્ગ છે. 80 સેન્ટીમીટરનો વર્ગ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે તમને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધતા આવડશે. બરાબર છે? તો આ પ્રમાણે તમારે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે વર્તુળની ત્રિજ્યા આપેલી હોય એના ઉપરથી આપણે વર્તુળનો પરિઘ શોધવાનો છે. તો એમાં પહેલી રકમ છે કે નીચે વર્તુળની ત્રિજ્યા આપેલી છે તેના પરથી વર્તુળનો પરિઘ શોધો. તો એમાં સૌથી પહેલું એ બરાબર શું થશે? પહેલું રકમ છે 14 સેન્ટીમીટર. એમાં વર્તુળનો પરિઘ બરાબર 2πr. એટલે તમે પાઈની કિંમત છે એ તમે 22 સપ્તમાંશ અથવા તો 3.14 રાખી શકો છો. પણ એ તમારે જો કશું જ ન આપ્યું હોય કે પાઈની કિંમત કઈ લ્યો, ત્યારે આપણે સામાન્ય રીતે 22 સપ્તમાંશ જ એ પાઈની કિંમત મૂકવાની રહેશે. તો 2 ગુણ્યા 22 સપ્તમાંશ ગુણ્યા 28. એટલે હવે તમે ગુણાકાર કરો તો 2 ગુણ્યા 22 ગુણ્યા 4 એટલે 176 સેન્ટીમીટર થશે. હવે વર્તુળનો પરિઘ શોધવો છે. તો વર્તુળના પરિઘમાં સી જોઈએ તો 21 સેન્ટીમીટર. તો 2πr. 2 ગુણ્યા પાઈ એટલે 22 સપ્તમાંશ અને r એટલે ત્રિજ્યા. તો 2 છેદ ઉડાડ્યા એટલે 2 અને 2 ગુણ્યા 22 ગુણ્યા 3 એટલે 132 સેન્ટીમીટર આવે. 132 સેન્ટીમીટર આવે. તો હવે આપણે વર્તુળની પરિમિતિ એટલે કે વર્તુળનો પરિઘ શોધતા આપણે શીખ્યા. હવે વર્તુળનું ક્ષેત્રફળમાં એનું સૂત્ર શું આવશે? તો કે પાઈ આરનો સ્ક્વેર. એમાં પહેલી રકમ આપી છે r બરાબર 14 મિલીમીટર. એટલે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર શું થશે? તો કે પાઈમાં અહીંયા કંઈ આપ્યું નથી, તો એટલે આપણે શું રાખવાનું? 22 સપ્તમાંશ એને ગુણ્યા 22 સપ્તમાંશ એને ગુણ્યા r ગુણ્યા r એટલે કે ત્રિજ્યા ગુણ્યા ત્રિજ્યા બરાબર વર્તુળનું ક્ષેત્રફળ. એટલે પાઈ બરાબર 22 સપ્તમાંશ લેવાનું અને ત્રિજ્યા 14નો પણ વર્ગ લેવાનો. એટલે 22 સપ્તમાંશ એને ગુણ્યા 14 ગુણ્યા 14. પછી તમે છેદ ઉડાડી નાખો. 2 એકા 2 અને 11 દુ 22. અને પછી તમે આગળ 14નો વર્ગ છે તમારે, એટલે કે 14 ગુણ્યા 14. એટલે એનો ગુણાકાર જે આવે 22 ગુણ્યા 8 અને 616 સેન્ટીમીટર. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર જ્યારે ત્રિજ્યા પણ ન હોય અને વ્યાસ પણ ન હોય ત્યારે વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે જ્યારે આપણે વ્યાસ આપેલો હોય તો અને ત્રિજ્યા ન આપી હોય ત્યારે તો વર્તુળની ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 કરવું પડે.
અહીંયા આપણને વર્તુળનો વ્યાસ આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, પહેલાં મારે બોલવામાં જ ભૂલ થઈ હતી કે વર્તુળનો વ્યાસ આપેલો હોય ત્યારે આપણે સીધું આપણે ક્ષેત્રફળ શોધી શકતા નથી. પહેલાં આપણે એની ત્રિજ્યા શોધવી પડે. વ્યાસ ભાગ્યા 2 એટલે 49/2. એમાં આપણે છેદ ઉડાડતા નથી, એમનું એમ જ રહેશે. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr², એટલે કે ત્રિજ્યાનો વર્ગ પાઈ ગુણ્યા 49/2 એનો વર્ગ એટલે 22/7 ગુણ્યા વર્તુળનું ક્ષેત્રફળ એટલે 22/7 ગુણ્યા 49/2 એને ગુણ્યા 49/2. તો પછી જે પ્રમાણે છેદ ઉડતો હોય એ પ્રમાણે છેદ ઉડાડી અને આપણે દાખલો આગળ કરવાનો છે. તો 11 × 7 × 9 એટલે શું જવાબ આવશે? 1886.5 મીટરનો વર્ગ એવો જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને વર્તુળનું ક્ષેત્રફળ અને વર્તુળનો પરિઘ વિશે પણ તમે જાણી ગયા. તો આજે આપણે આટલું રાખીશું. આ જેટલા દાખલા મેં આમાં ગણ્યા છે એટલા બધા જ દાખલા તમારે રફ નોટમાં જાતે ગણવાના છે.